નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે ઘટશે વરસાદનું જોર। મહત્વના સમાચાર। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। આગામી 4-5 દિવસ વરસાદનું જોર હળવું થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 જુલાઈ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે। આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારેની વરસાદ શક્યતા। કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે। રાજ્યની મોટી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં ખાબક્યો વરસાદ। સૌથી વધુ કલ્યાણપુરમાં વરસાદ નોંધાયો। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ ખાબક્યો, જે દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં કચ્છના માંડવીમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના 15 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે। ગુજરાતના 13 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। રાજ્યમાં 4 થી 5 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 જુલાઈ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની અંગે મહત્વની આગાહી કરતા જણાવ્યું કે વરસાદ સાથે સાથે પવન પણ ફૂંકાવાની શક્યતા છે। તોફાની પવન સાથે દરિયો બન્યો ગાંડોતુર। ચોપાટી પર લોકો જોખમી સેલ્ફી લેતા જોવા મળ્યા। ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસ્યો, ત્યારે પોરબંદરમાં પણ તોફાની પવન સાથે દરિયો ગાંડોતુર બન્યો છે। તોફાની પવન સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે કોઈ દુર્ઘટના ન બને અને લોકોની સુરક્ષા ભાગરૂપે તંત્ર દ્વારા સ્થાનિક લોકોને ચોપાટી પર જવાની મનાઈ કરવામાં આવી છે। તંત્રએ ચેતવણીના બોર્ડ લગાવ્યા છતાં લોકોની બેદરકારી સામે આવી રહી છે। દરિયામાં ભારે પવન હોવા છતાં લોકો જોખમી સેલ્ફી લેતા કેમેરામાં કેદ થયા છે। જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પોરબંદરના દરિયામાં તણાઈ જવાથી એક યુવકનું મોત। બીજી તરફ આ અગાઉ પોરબંદરના સમુદ્રમાં તોફાની મોજા એક યુવકનું તણાઈ જવાથી મોત થયું હતું। પોરબંદરના ખાપટ વિસ્તારના 4 જેટલા યુવકો તોફાની સમુદ્રમાં નહાવા માટે પડ્યા હતા। ઊંચા મોજાના કારણે અશોક કાના ભોગેસરા નામના 30 વર્ષીય યુવકની તોફાની મોજામાં ડૂબ ગયો હતો। સાથે નહાવા ગયેલ અન્ય 3 યુવાનોએ જીવ બચાવવા કોશિશ કરી, પરંતુ અશોકનું ઘટના સ્થળે મોત થયું। સાથી મિત્રો અને આસપાસના લોકો 108ની મદદ માંગી, પરંતુ પાણીમાં ગયેલ અશોક કાના ભોગેસરે મૃત્યુ પામ્યો હતો। થોડા દિવસ પહેલા પણ અન્ય એક યુવક તોફાની મોજામાં તણાઈને મોતને ભેટ્યો હતો। ત્યાં આજે વધુ એક યુવકનું તોફાની મોજામાં ડૂબી જવાથી મોત થયું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાખંડમાં દર વર્ષે ચોમાસું કેમ લાવે છે વિનાશનો વરસાદ? આટલા મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થવા પાછળ કયું વિજ્ઞાન જવાબદાર? ભારે વરસાદ, ભયજનક સ્તરે વહેતી નદીઓ અને ભૂસ્ખલન ઉત્તરાખંડમાં વરસાદની ઓળખ બની ગઈ છે। આ ઋતુ તેની સાથે વિનાશ અને એક પીડાદાયક દૃશ્ય મૂકી જાય છે। અહીં એ સમજવાની કોશિશ કરીશું કે આખરે શા માટે વરસાદની સિઝનમાં ઉત્તરાખંડ જેમ કે વિનાશમાં આવે છે। આ શા માટે લેન્ડસ્લાઇડની ઘટનાઓ વધુ થઈ રહી છે? અષાઢ મહિનો શરૂ થયો અને ચોમાસાએ દેશના મોટાભાગના વિસ્તારોને ઘેરી લીધા। આ દરમિયાન પર્વતોમાં ભારે વરસાદ પડ્યો। ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં વરસાદ વિનાશ વેરી નાખ્યો। ઉત્તરાખંડમાં દર વર્ષે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બને છે। આવો જાણીએ તેની પાછળના કારણો, જવાબદાર કોણ છે? કુદરતી કારણો, ભૌગોલિક અને ભૂસ્તશાસ્ત્રીય સંવેદનશીલતા પણ આ માટે જવાબદાર છે।
દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. આવી જ નવી લેટેસ્ટ અપડેટ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી તમારા બધાનો આભાર.